વાઘોડિયાના ફલોડમાં 4 પગાનો માનવ પર હુમલો। દેવનદી કાંઠા વિસ્તારમાં દીપડો ગામમાં પ્રવેશતા ગ્રામજનોમાં દહેશત। વાઘોડિયાના ફલોડમાં 4 પગાનો માનવ પર હુમલો। દેવનદી કાંઠા વિસ્તારમાં દીપડો ગામમાં પ્રવેશતા ગ્રામજનોમાં દહેશત। શિકારની શોધમાં આવી ચડેલા દીપડાએ ઘર આંગણે ઉભેલા 2 વ્યક્તિ પર હુમલો કર્યો। જીવ બચાવવા દીપડા સાથે માથે પડેલા આધેડના પ્રતિકારથી દીપડો શરીરે ઈજા પહોંચાડીને ભાગી ગયો। કોલાહોલની ગભરાયેલા દીપડાએ અન્ય આધેડ પર પણ હુમલો કરી કાન કરડી ખાધો। ગામમાં ઉધમ મચાવતા દીપડાના કારણે ગામના લોકો સ્વરક્ષણ માટે લાકડી ડંડા લઈ દીપડાનો પીછો કર્યો। ગામની ગલી ગલીમાં દોડધામ કરી આખરે દીપડો દેવનદીના કોતર તરફ ભાગ્યો। ઘટના બાદ ઘાયલ 2 આધેડને 108ની મદદથી નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા। ગ્રામજનો દ્વારા વાઘોડિયા વન વિભાગને જાણ કરતા વન વિભાગના અધિકારીઓ હોસ્પિટલ દોડી આવ્યા। પશુનું મારણ કરતો 4 પગો રહેણાંક વિસ્તારમાં આવી માનવ પર હુમલો કરવાનો આ બનાવ વાઘોડિયાના ઇતિહાસમાં પ્રથમવાર બન્યો છે। દીપડાને પાંજરે પૂરવાની માંગ ઉઠતા વન વિભાગે પાંજરું મૂક્યું છે। દીપડાની આવી વર્તણૂકથી કાંઠા વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળ્યો છે। સદનસીબે દીપડાના હુમલામાં ઘાયલ 2 આધેડોની સ્થિતિ સ્થિર છે। કોઈ જાનહાનિ થયાના અહેવાલ નથી। પરમાર મણીલાલ મોહનભાઈ અને પરમાર હિંમતભાઈ હીરાભાઈ દીપડાના શિકાર થતા બાલ બચ્યા છે। વાઘોડિયા તાલુકામાં દીપડાનો હુમલો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે। મારું નામ બેલીમ હારૂન છે। હું ફલોડ ગામમાં રહું છું અને અમારું ગામ નદી કિનારે આવેલું છે, દેવ નદી કિનારે। અને પહેલાં તો દીપડો આવતો હતો તો પશુપાલન પર હુમલો કરતો, પણ અત્યારે સમજાવેલા જ આવી ગયો 7 વાગે જેવો જ, અને આવીને પહેલાં જ એક સ્કૂલ પાસે રહે છે તેમની ઉપર હુમલો કર્યો છે, તેમના કાન ઘાયલ કર્યો છે કાનને। અને જેવો ગામમાં આવ્યો તો ગામમાં આવીને એક માણસ પર હુમલો કર્યો છે, તેમને હાથમાં કંઈક ફ્રેક્ચર થયું છે અને બીજું કંઈક શરીર પર બી ઘા પાડ્યા છે, એમને ઈજા પહોંચીને ઘાયલ થઈ ગયા છે અને ગંભીર ઈજા થઈ છે। અને મને અમારા ગામ લોકોની એક જ માંગ છે કે સરકારશ્રીને કે આ દીપડાને વન સુરક્ષાવાળા આવે અને કંઈ પણ રીતે એને પકડવાનો પ્રયત્ન કરે, તેથી ગામના લોકો અને ગામના બાળકો સુરક્ષિત રહે। બસ અમારી એ જ માંગ છે, કેમ કે આ બાળકો પણ ગભરાઈ ગયા છે। જુઓ, નાના નાના બાળકો ગભરાઈને અત્યાર લગીને જાગે છે। બસ સરકારની એ જ માંગ છે અમારી કે દીપડાને પકડવાની કોશિશ કરે। કેટલા લોકો પર હુમલો કર્યો અત્યારે 2 લોકો પર હુમલો થયો છે અને પહેલા પણ કઈ ઘોડાને વાછડી પર પણ ભેંસો પર પણ હુમલો થયેલો છે અને અવારનવાર આ ઘટના બનતી જ રહે છે ગામમાં। હજુ કઈ સરકારે કોઈ નિર્ણય લીધો જ નથી, એટલે સરકારને અપીલ છે કે આ નિર્ણય લે। હવે પશુઓ પર તો થતો હતો, પણ હવે માણસો પર હુમલો થાય છે, તેની ધાક આ બધો અંદર છે। જો તમે લાઈવ જોઈ શકો છો, પબ્લિક ભેગી થઈ છે। બસ મારી એ જ વિનંતી છે। નારણભાઈ, વાઘોડિયા તાલુકામાં દેવકાંઠા વિસ્તારમાં દીપડાનો આતંક વધી ગયો છે। પશુધન છોડીને હવે માનવ પર હુમલો કર્યો છે। હકીકત શું બની રહ્યા છે? આજે વ્યારા અમને ફલોડ ગામની અંદર નદી કાંઠા પર આવેલું ગામ છે અને ત્યાં અત્યાર સુધી એકલા પશુ પર હુમલો કરતો હતો, જ્યારે આજે ફલોડ ગામની અંદર ડાયરેક્ટ અંદર આવી ગયો અને લગભગ 9 વાગ્યાના તમારે જ્યારે લોકો આરામ કરવાના ખાટલાની અંદર સૂતા હોય અને એ જગ્યાએ હુમલો કર્યો। હુમલો કર્યા પછી ના છૂટકે લોકોને બૂમાબૂમ થવાથી દોડાદોડી કરી અને ભાગદોડ થઈ। એમાં એ પણ નાશાનાશ કરવા લાગ્યો અને એની પાછળ પબ્લિક પણ નાસવા લાગી। ના છૂટકે લોકોને એની સાથે નહીં હોવાથી છતાં એમના પોતાના સ્વ બચાવ માટે દંડો લઈને જવું પડ્યું છે અને ત્યાંથી એ ભાગી ગયો છે। અને ખરેખર વન વિભાગને આ બાબતે ખરેખર જોવું, તપાસ કરવી જોઈએ। છતાં પણ વન વિભાગને પહેલાં પણ આવી રીતે અમે રજૂઆત કરી ચૂક્યા હતા। શું કોઈ માણસ મરી જશે ત્યારે આ લોકો આવી સેવા કરશે, પછી ત્યારે એને પહોંચે પૂરશે? મને કંઈ સમજાતું નથી। આજ લગી કેટલાય એવા વાઘોડિયા તાલુકાની અંદર કિસ્સા બન્યા, કેટલાય ગાયોને મારી નાખી, કોઈ ભેંસને, કોઈ વાછરડાને એવી રીતે મારી નાખ્યા, છતાં આજ સુધી એમનાથી એક પણ ચિત્તો પોંજરે પુરાયો નથી। તો શું ક્યારે કોઈ માણસ મરી જશે ત્યારે પોંજરે પુરાવશે આ લોકો? મેં વન વિભાગને પૂછવા માંગુ છું। માંગ શું છે? અમારી માંગ એ છે કે આ દીપડો કોઈ પણ હાલતની અંદર પાંજરે પુરાવો જોઈએ। શું આપણા ગામમાં શું ઘટના બની? મારું નામ નવીનભાઈ શાંતિલાલ છે। અમે બહાર અમારા ઓટલા પર બેઠા હતા। મારી છોકરી વાડાની અંદર હાજરથી પેશાબ કરવા માટે નીકળી, એટલે મારી છોકરીએ વાઘને જોયો, એણે તરત જારી બંધ કરી દીધી।
જારી બંધ કરી એટલે વાઘ અહીંફા નાઠો. આ બાજુ અભિષેક છગન છે, પાછળ કાસમભાઈ બેલીમ છે, એમનું મકાન છે, એ લોકોએ પોતે જોયો. પછી ત્યાંથી નાઠો એટલે મણીલાલ મોહનની પર હુમલો કર્યો. એને પોતાના સ્વ બચાવવા માટે બૂમ બરાડા કર્યા. પછી એને હાથે બચકા ભરી અને પછી નાહી છૂટ્યો ભાઈ. કયું ગામ? ફલોડ ગામ. ફલોડ ગામ અને દેવ નદીના કિનારે અમારું ગામ આવ્યું છે. દીપડો હતો કે વાઘ? કારા ચાઠાવાળો દીપડો હતો. એટલે અમારા ગામની અંદર રહેવું, ખેતરની વાત તો બાજુમાં રહે છે, પણ ગામની અંદર રહેવાનું અમારા માટે ભારે છે. એટલે અમારા સરકારશ્રીને અપીલ એવી છે કે અમારા માટે કંઈક વન સંરક્ષણ માણસો આવે અને એને પકડે એવી અમારી લોક માંગ છે. ફલોડમાં દીપડાએ આતંક બતાવ્યો છે. 2 જેટલા વ્યક્તિઓ પર હુમલો કર્યો છે. હકીકત શું બની હતી, કેવી રીતે બની હતી અને હુમલા બાદ વન વિભાગને આપણા તરફથી કયા પ્રકારની જાણકારી હતી અને શું કાર્યવાહી થઈ? લગભગ આજે 8:30 થી 9ના ગાળાની અંદર ફલોડ ગામની અંદર દીપડો ઘૂસી ગયો હતો. હવે એ દીપડાએ ફલોડ ગામમાં 2 વ્યક્તિઓને ઈજાગ્રસ્ત પહોંચાડી છે ને અમે ઘણીવાર વન વિભાગને ને એ બધાને જાણ કરેલી છે, પણ એ કોઈ પણ પ્રકારની એક્શન લેવામાં આવી નથી. ને અત્યાર સુધી દીપડો તો લગભગ અમારા ગામમાં જે વાછેડા છે, પાળા છે નાના, એ બધાનું તો મારણ કર્યું જ છે, પણ આજે એને મનુષ્ય પર અટેક કર્યો છે. એટલે અમારી માંગણી એ જ છે કે વન વિભાગ આને પાંજરે પૂરે. આ ઘટના બાદ વન વિભાગને આપણે જાણ કરી હતી ને વન વિભાગે શું કાર્યવાહી કરી? વન વિભાગને મેં જાણ કરેલી છે ને વન વિભાગના અધિકારીઓ અહીં જે તે અમે નજીકની હોસ્પિટલમાં એમને જે લાયા છે ત્યાં આવ્યા ને એક પાંજરું લઈને ત્યાં ગામ પર ગયા છે. હવે શું માંગ છે? ખરેખર દીપડો માનવનું લોહી ચાખ્યા પછી અવારનવાર હુમલો કરે તે દહેશત છે ગામમાં. હવે શું કાર્યવાહી થશે? હા, બસ અમારી તો માંગ એક જ છે કે એ દીપડાને વન વિભાગ વહેલીમાં વહેલી તકે પાંજરે પૂરે. જે લોકો ઘાયલ છે તેમની સ્થિતિ શું છે? એમની સ્થિતિ અત્યારે સારી છે, પણ અત્યારે એ સારવાર હેઠળ છે. શું નામ છે તમારું? અનિલભાઈ પરમાર.